અમારા માટે રાત કે દિવસ હોતું નથી। જનરલી અમારા જે જમીનમાં 7-8 તારીખે જે વરસાદ પડ્યો છે, જમીનમાં ભેજ ઉપર આવવાને કારણે ગામમાં પૂરતી જગ્યા ન હોવાને કારણે ભેજ સૂકવવા માટે અમે રોડ પર ડાંગર નાખીએ છીએ, જેથી કરીને ડાંગરમાંનો ભેજ ઓછો થાય અને એને ભરવા પાત્ર ભેજ મળી રહે। બીજી એક વસ્તુ કે અત્યારે 21 તારીખે ફરી પાછું વરસાદનું વાતાવરણ થઈ રહ્યું છે। જ્યારે 21-22નો વર્તારો આપ્યો છે તો તે સમય મર્યાદાની અંદર કામ થઈ ન શકે, એટલા માટે કલાકો વધુ ફાળવી અને રોડ પર અમે ડાંગર પાથરવા માટે મજબૂર બન્યા છે। સરકાર પાસે એક જ અપેક્ષા છે કે જ્યાં પૂરેપૂરી દુનિયાનો ભાવ વધી રહ્યો છે, ત્યારે આ વર્ષે બધી જગ્યાએ એવું કહે છે કે ભાઈ ડાંગરનો ભાવ ઓછો છે। જ્યારે દુનિયા વધારા તરફ ગઈ રહી છે, ત્યારે આ વખતે ડાંગરનો ભાવ ઓછો છે એવું અમને જણાવવામાં આવે છે અને ડાંગરનો ભાવ ઓછો પડશે। એટલે સરકારને અમારી ખાસ અપીલ છે કે જ્યાં બધા વધી રહ્યા છે તેમ ડાંગરનો ભાવ પણ વધવો જોઈએ, ઘટવો ના જોઈએ। હા, સર્વે કરી અને ઝડપથી સરકારશ્રી આપણને વળતર આપે અને ટેકાના ભાવમાં સુધારો કરે એવી સરકારશ્રી પાસે અપેક્ષા।